હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચણા બટાકાની ચાટ રેસીપી. ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ આસાન રેસીપી છે આ. એકવાર મેં આ બનાવી છે એ રીતે ટ્રાય જરૂર કરજો. તો ચામ કરી જોઈ લે. મેં લીધા છે 3 બાફેલા બટાકા. મેં લીધા છે ચણા રાત્રે પલાળીને બાફી લીધા છે. ડુંગળી ઝીણી કાપેલું લસણ, મરચી, મોજરી લસી અને ટામેટા. તો ચાલો આપણે રેસીપી બનાવી લેવી. તો મેં લીધું છે 2 ચમચી તેલ. હવે આપણે એમાં નાખીશું જીરું અડધી ચમચી, ઝીણું કાપેલું લસણ, ઝીણી કાપેલી તીખી મરચી. તીખું આપણે ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લઈએ. હવે નાખશું ઝીણી કાપેલી ડુંગળી. હવે આપણે નાખશું વાટેલા આદુ અને મરચાં. આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે નમક. હવે આપણે ઘરના રેગ્યુલર મસાલો નાખી દઈશું. આપણે હળદર, મરચું અને ધાણા જીરું મિક્સ કરી દેવી. હવે આ મસાલો બળે નહીં અને તળિયું છૂટે નહીં, એના માટે આપણે ઉપરથી નાખી દઈશું ઝીણા કાપેલા ટામેટા. ટામેટા પાણી છોડશે એટલે એનો મસાલો તળિયું છોડશે નહીં અને બળશે પણ નહીં. આપણે નાખી દઈશું રાત્રે પલાળીને બાફી લીધા છે મેં. જો આ રીતે એકદમ પોચા થઈ ગયા. હવે આપણે ચણાને એકદમ મસાલામાં સારી રીતના મિક્સ કરી દઈશું. આ મસાલો બનતા વાર નથી લાગતી, બસ થોડીક જ મિનિટમાં, મતલબ 4-5 મિનિટમાં મસાલો બનીને તૈયાર થઈ જશે ચણાનો. તો આપણે 1 થી 2 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. જો 1 જ 2 મિનિટ પછી આપણે ચણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું ચાટ મસાલો, ગરમ મસાલો અને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે નાખી દઈશું બાફેલા ઠંડા થયેલા બટાકા છે. બટાકા ઠંડા થઈ જાય તો એકદમ બટાકાનો ચણાનો મસાલો છે કોરો બનશે. ગરમ બટાકા નાખો તો થોડોક મસાલો ઢીલો થઈ જશે. આપણે ચણા બટાકાનો મસાલો બનીને તૈયાર છે. તો આપણે થોડીક વાર સાઈડમાં રાખીને આપણે ચાટની રેસીપી તૈયાર કરી લેવી. મેં લીધી છે ઝીણી કાપેલી ડુંગળી, ટામેટા, આ છે તીખી તળેલી દાળ જે તૈયાર મળે છે ને મોજરી લસી. આ એકદમ ઓપ્શન છે, બાળકોને પસંદ આવે એટલે ઉપર નાખી દઈશું ચાટ મસાલો, ગરમ મસાલો, ઉપરથી નાખશું નમક. આપણે નાખશું સોસ. આ સોસ પણ બાળકને પસંદ આવે એટલે જ મેં નાખ્યું છે. અને અમે ઘરે બનાવેલી છે ધાણા અને ફુદીનાની ચટણી. હવે આપણે ચણા બટાકાનો મસાલો બનાવેલો ચાટમાં મિક્સ કરી દઈશું. આ ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ આસાન રેસીપી છે. એકવાર તમે આ જ રીતે ઘરે ટ્રાય જરૂર કરજો. હવે આપણે નાખી દઈશું સેવ અને લીલા ધાણા. બટાકાના ચણા આપણે બાફીને તૈયાર કરેલા હોય તો બનાવવામાં વાર પણ નથી લાગતી. તો ચાલો આપણે પ્લેટમાં સર્વ કરી લેવી. આ રેસીપી નાના મોટા બધાને પસંદ આવે એવી એકદમ ટેસ્ટી, બનાવવામાં આસાન અને ખાવામાં ટેસ્ટી છે બહુ જ. તમે એકવાર બનાવીને ટ્રાય કરજો. આપણે ઉપરથી નાખી થોડીક સેવ અને સોસ અને ઘરે બનાવેલી ધાણા ફુદીનાની ચટણી. ઉપરથી નાખી દઈશું થોડાક લીલા ધાણા. તો આ અમારી ટેસ્ટી અને આસાન રીતે બનેલી ચણા બટાકાની ચાટ બનીને તૈયાર છે. મારી રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.